ખાતાની અંદરમાં રકમ તમારે મને કહેવાની, એ રકમ હું અહીંયા બોર્ડ પર લખીશ, પાના નંબર સાથે કે તેનું ટૂંક સાથે કે તે ભવિષ્યમાં ફરી શોધવા જઈએ કે આ દાખલો કયો છે, કયા પાના નંબર પર છે, સોલ્વ છે કે અનસોલ્વ છે, બધું કન્ફ્યુઝન દૂર થઈ જાય. પહેલો સોલ્વ દાખલો ગણીએ. આ ચાલો પહેલો સોલ્વ દાખલો છે, પાના નંબર ભાઈ 6. જો હું લખી રાખું છું, પેજ નંબર 6. કયું ચેપ્ટર છે? ચેપ્ટર નંબર 1. આ તમારી અતુલ પ્રકાશન વાળી બુક છે ભાઈ. હા, આ તો અતુલ પ્રકાશન વાળી બુક એવું લખી રાખ્યું છે ભાઈ, અતુલ. એટલે તમને ખબર પડશે કે ભાઈ તમારો આ દાખલો જે છે એ ચેપ્ટર નંબર 1 પેજ નંબર 6 અતુલ પ્રકાશન અને એનો સોલ્વ 1 સોલ્વ પહેલો દાખલો. રાઈટ? તો હવે આવી ડિટેલ હોય તમારી પાસે તો તમને ખબર પડે કે તમારે કયો દાખલો જોવાનો છે. ક્લિયર? ચાલો રકમ લખાવો પહેલા. and alternating EMF. એટલે અલ્ટરનેટિંગ EMF છે. EMF એટલે સ્મોલ e થાય, સ્મોલ e બરાબર 200 sin 2 pi sin 2 pi 50t 50t. find maximum value. ઓકે, તો મારે શું શોધવાનું છે? મારે શોધવાનું છે EM, પછી frequency time period t, angular frequency. ઓમેગા. આટલું ને? ડન. ઓકે, તો મારી પાસે હવે EMF ના ચાર અલગ અલગ સૂત્ર છે. યાદ છે તમને? લખી દેવા છે એકવાર. તો પહેલા લખી દે. સ્મોલ e બરાબર EM sin ઓમેગા t. EM sin theta, EM sin 2 pi ft. યાદ આવ્યું? અને છેલ્લું EM sin 2 pi t upon capital T. Yes or no? આના પછી આપણે શું શીખલા? સર ઓમેગા બરાબર શું થાય? 2 pi f. યાદ આવ્યું? ઓમેગા બરાબર 2 pi f, થીટા બરાબર ઓમેગા t. આ જેટલું જેટલું થાય છે સર f = 1/t. ક્લિયર? આટલું આપણે જાણીએ છીએ. એટલે આ શું થઈ ગયું ખબર છે? આ જમવાનું બનાવવા માટે જે મસાલા બાજુમાં જોઈએ ને, મીઠું, મરચું, જીરું, એ બધી વસ્તુઓ આવે. અહીંથી સીધું શું કરવાનું? છમ ડાયરેક્ટ યુઝ કરવાનો, એટલે સમય પકડે નહીં. ક્લિયર? તો ચલો અમારું સૂત્ર જોવો. તો આ શું લાગે છે? E બરાબર 200 બરાબર શું કહેવાય? EM. તો તમને EM શોધવાના કીધા જ. ઓકે, 2 pi ft એટલે આ પ્રકારનું સ્વરૂપ થયું એનું. તો આ સૂત્રને આની સાથે સરખાવાય? તો આને ડાયરેક્ટ આની જોડે સરખાઈ દો ને. પહેલા જોવાનું કે એનું સ્વરૂપ કેવું છે ને કોની સાથે મેચિંગ બેસે છે. હવે આ સૂત્રને આ સૂત્ર સાથે સરખાઈ દઉં તો મને EM બરાબર કેટલા મળશે? 200 વોલ્ટ મળી ગયા. થઈ ગયું. ચાલો ફ્રીક્વન્સી તો f ની જગ્યાએ શું છે? 50. તો f બરાબર 50 વોલ્ટ. થઈ ગયું. t શોધવાનું છે. f બરાબર 1/t, તો t બરાબર 1/f થાય. 1/50 0.02 સેકન્ડ. થઈ ગયું. ઓમેગા બરાબર શું થાય? 2 pi f. 2 pi into f. તો 2 pi 50 બરાબર 100 into pi એટલે 314 રેડિયન પર સેકન્ડ. ખાલી ને ખાલી અહીંયા આની જોડે સરખાવવાના લીધે આખો દાખલો ગણાઈ ગયો. 4 માં કેટલા? 4 માર્ક્સ. લખી. અનસોલ્ડ પેજ નંબર 8.
અનસોલ્ડ નંબર 2. થઈ ગયું. અનસોલ્ડ નંબર 2 An alternating voltage is expressed by the equation V is equal to 500 sin 500 sin 3770 3770 Find maximum value of voltage. બોલે ભૂલ થશે બાજુમાં. હવે શું શોધવાનું છે? Maximum value of voltage, એટલે Vm શોધવાના છે, angular frequency, ઓમેગા શોધવાની છે, frequency, ફ્રીક્વન્સી શોધવાની છે, time period. ટાઈમ પીરિયડ t શોધવાનું છે. ક્લિયર? કોણ આવી શકે છે આ દાખલો કરવા માટે અહીંયા આગળ? આય ઋત્વિક, ચાલ હું મદદ કરીશ. પહેલી વખત છે તો હું મદદ કરીશ. ચલો જો ઋત્વિક ભાઈ તમારે છે ને રકમ જોવાની છે. રકમ કોના જેવી છે? આ 500 sin ખાલી જગ્યા t આવું કશે દેખાય છે? પહેલું જો તો આ ભાઈ આ સૂત્રને આની સાથે સરખાઈ નાખે તો Vm ની કિંમત કેટલી થાય? તો લખી નાખો. ચલો Vm બરાબર 500 વોલ્ટ. કેપિટલ V એટલે મોટો લખવાનો. હવે થોડો V થોડો મોટો લખો. હા કેપિટલ. થઈ ગયું. ઓમેગા જોડે ઓમેગા સરખાઈ તો કેટલા ઓમેગા બરાબર? તો લખો ચાલો 377. એનો એકમ થાય રેડિયન પર સેકન્ડ. RAD પર સેકન્ડ. હા ઓમેગા નો એકમ થાય રેડિયન પર સેકન્ડ. તો ભાઈ લખી દીધું. ઓકે ચલો ફ્રીક્વન્સી કેવી થશે? ફ્રીક્વન્સી શોધાશે આ ઓમેગા પરથી? હે કેવી રીતે? Omega into T. હે ઓમેગા ઇન્ટુ T. કેવી રીતે ઓમેગા ઇન્ટુ t? ઓમેગા બરાબર છે કશું અહીંયા આગળ? હે આનું છે 2 તો છે ને? તો ઓમેગા ની ફ્રીક્વન્સી નું એકબીજા સાથેનું કોઈ રિલેશન તો છે? તો લખો હેડો ઓમેગા બરાબર 2πf. તો f બરાબર શું થાય? એવું ને જો આવું કહું છું. તારી પાસે હવે શું છે? ઓમેગા = 2πf. તો f બરાબર શું થાય? ઓમેગા / 2π થાય. ઓમેગા ની કિંમત છે તારી પાસે કેટલી છે? 377 / 2π કરો. રેડિયન મોડમાં ગણવાનું. આ ચલો 377 / 2π કરવાનું. આનો જવાબ એ જાવ 377 / 2 * π. કેટલું આવ્યું? f બરાબર 16 હર્ટ્ઝ. h અને z કેપિટલ H સ્મોલ z થઈ ગયું. અને એના આધારે 1/t કરી દીધા એટલે 1/60 તો 0.04 સેકન્ડ અને ટાઈમ પીરિયડ મળી ગયો. હા તો આ દાખલો આવડે કે ના આવડે? છે સેલું ભાઈ ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય. ભાઈ બે આગળ હવે ચાલો આન્સર દાખલો જે આપણે ગણાઈ ગયો. હવે 16 દાખલો 2 પાના નંબર 6 રકમ બોલો ભાઈ. An alternating current is represented as I is equal to 40 sin 40 sin 2 pi t 2 pi t છેદમાં 0.08. 0.02. ઓકે Find એમ્પિયર આટલું હોય ને આ તમારું રિપ્રેઝન્ટેશન છે
ઓલ્ટરનેટિંગ કરંટ. ઓકે, find maximum value of current, Im શોધવાના છે. time period, ટાઈમ પીરિયડ t શોધવાનો છે. ઓકે, frequency, ફ્રીક્વન્સી શોધી દઈશું. value of current at 0.004 second. I at 0.04 Zero. seconds. અગાડી નહીં. તો પેલી સેકન્ડ 0.00. 0.04 બે વખત 0 છે. હા પાક્કું. હા ચાલો તો આ 0.2 વખતના 0 ઉપર ને થોડુંક મોટું કરી દઈએ. 0.004 બરાબર છે. time required to reach plus 10A for the first term. પ્લસ 10 એમ્પિયર સુધી પહોંચવાનું છે ફર્સ્ટ ટાઈમ. from 0. ઓકે, આ ખાલી બે વસ્તુઓ નવા પ્રકારની આવી. થોડુંક મહેનત માંગી લેશે પણ એ આવડી જશે. આ જે સૂત્ર છે એ કયા પ્રકારનું છે? આ પ્રકારનું છે. તો આને આ પ્રકારના સૂત્ર સાથે સરખાઈ દેવામાં આવી. તો મને કરંટની મેક્સિમમ કિંમત કેટલી મળશે? 40 એમ્પિયર લખી દઉં. ચાલો પહેલું સોલ્વ થઈ ગયું. ટાઈમ પીરિયડ t કેટલો છે? 0.02 સેકન્ડ. ફ્રીક્વન્સી એટલે કે 1 ના છેદમાં 0.02 કરું તો કેટલું આવશે? 50. જો 0.016 આપે ને તો 60 લખી દેજો. 0.02 આપે તો 50. આવા સ્ટાન્ડર્ડ જે જવાબ આવતો હોય ને એ ગોખી એટલે રાખવાના, કેમ કે વારે ઘડે કેલ્ક્યુલેટર બટન દાબવા માટે સમય બરબાદ કરવાનો નહીં. સ્પીડ તો જ વધશે કે અમુક વસ્તુ યાદ રાખેલી હશે. ઓકે, તો હવે હું અહીંયા ડાયરેક્ટ લખી દઉં 50 હર્ટ્ઝ. હવે શું છે કે કરંટની કિંમત 0.04 સેકન્ડ ઉપર કેટલી છે આ જોઈએ છે મારે. તો મારે સૂત્રમાં કિંમત મૂકવી પડશે. I = 40 sin 2 pi 0.08 અને એ જગ્યાએ 0.004 હે ને? ડબલ 0.04 ને? ઓકે, 0.004 upon 0.02 કરો. ઝીરો પોઈન્ટ 0.2 into 2 pi 1.2 આખું કુલ 1.4 આખા બોલવાના 1.2566. 1.2566 આ તમારો કરંટ છે I. તો સારે જવાબ આવી ગયો ને? ના, તમે sin 1.2566 ગુણ્યા 40 કરો અને જવાબ લખો. ચાલો 1.2566. આ થોડુંક જાદુ છે એટલા માટે તમારે મહેનત કરાવડાવ છું, કેમ કે તમે જે કહેશો જવાબ ખોટો આવશે. હા કરો 0.877. 0.877 આવ્યો ને? કરંટની કિંમત એ ખોટી છે. કરંટની એ કિંમત ખોટી છે. સર અમારી ભૂલ કઈ થઈ ગઈ? અહીં લખી તમે બધું સાચું ગણ્યું છે. હા, અહીં સુધી બધું જ સાચું છે, પણ આ જે કિંમત છે ને આ ઓમેગા ઇન્ટુ ટી એટલે શેમાં છે? રેડિયનમાં છે. શેમાં છે? રેડિયન. તમારા કેલ્ક્યુલેટરમાં મોડ જો d લખેલો છે ઉપર d લખેલો છે. d નો મતલબ થાય ડિગ્રી. શું થાય? ડિગ્રી. એને તમારે રેડિયન મોડમાં કન્વર્ટ કરવું પડશે. તો કેવી રીતે થાય? આના પર ફોકસ કર. મોડ દબાવવાનું, દેખાય છે RAD રેડ 2 નંબર દબાવી દો. આવી ગયું 2 નંબર ઉપર. હવે D ની જગ્યા પર R લખેલો આવે છે. હવે જે R લખેલો આવ્યો ને, હવે sin 1.2566 લખો અને ઇન્ટુ 40 કરો. 38.04. 38.04
યસ ઓર નો? Yes. હવે ચોપડીમાં જવાબ જોવો એટલો આવે છે. આવી ગયો. હા. તો કરંટ I ની કિંમત કેટલી છે? 38.04 એમ્પિયર. યસ ઓર નો? Yes. તો આની અંદરમાં આ એક નવી વસ્તુ આજે શીખી લીધું કે સર જે બી જવાબ આવે તો એ રેડિયનમાં હતું. કેમ કે ઓમેગા શેમાં હોય? રેડિયન પર સેકન્ડ ઇન્ટુ સેકન્ડ. એ સેકન્ડ એકબીજા જોડે જો આવું હોય ઓમેગા ઇન્ટુ ટી એટલે કેવું હોય? રેડિયન પર સેકન્ડ ઇન્ટુ સેકન્ડ. તો આ સેકન્ડ ખાચા ઉડી ગયા. શું રહી ગયું? રેડિયન. તો ગણતરી પછી કયા મૂળમાં થાય? રેડિયસ. અને તમે કયા મૂળમાં ગણતા હતા? ડિગ્રી. ચાલે? ના ચાલે. ક્લિયર? યસ. આમાં કોઈ ડાઉટ? હજી જે જવાબ આવ્યો ને ડિગ્રી મૂળમાં એને 180 બાય પાઈ થી ગુણી નાખો. જે તમારો જવાબ 0.0 વાળો સમથિંગ આવ્યો પહેલા ડિગ્રી મૂળમાં કરી દો. થાય છે ને? હા. 180 ભાગ્યા પાઈ છે. હા હા તો મેં 180 બાય પાઈ જ કીધું. 180 તમે બાય કહેતા નથી. ના એ અલગ છે. હવે અલગ છે. હવે તમારે વાત આવી ગયું. હવે તમારે આ ક્યારે છે ખબર છે? 0.04 સેકન્ડે આટલી કિંમત એની આવે છે. મારે શું કહે છે કે ભાઈ 10 એમ્પિયર પ્લસ 10 થાય ને ત્યારે તો મારું જે વેવફોર્મ છે ને વેવફોર્મ આવું છે. 40 એની પીક વેલ્યુ છે અહીંયા ત્યાં 40 આ 40 છે મેક્સિમમ વેલ્યુ. મારે શું કહે છે કે ભાઈ 10 એમ્પિયર ક્યારે થાય છે ને એ કિંમત મારે જોઈએ છે 10 એમ્પિયર માટે. એ ટાઈમનો ટાઈમ પીરિયડ કેટલો છે? ઓકે તો હવે મારી પાસે શું છે કે 10 એમ્પિયર મારે જોઈએ છે તો મારો આ જવાબ કેટલો આવશે? 10. 40 બદલાશે હવે? ના. સાઈન બદલાય? ના. 2 પાઈ ને 0.02 બદલાય? નહીં બદલાય. તો બદલાશે શું? સમય. તો મારે શું શોધવાનું છે? ટાઈમ શોધવાનો છે. અહીં લખો નીચે. હા. તો 5 નંબર મારું છે. I બરાબર 10 એમ્પિયર. તો 10 બરાબર 40 sin 2 પાઈ 0.02 t કેવાય આવું 10 ના છેદમાં 40 એટલે 1 ના છેદમાં 4 એટલે 0.25 બરાબર sin 2 પાઈ 0.02 into t આવું થાય કે ના થાય? આ ખબર પડે છે? હા. મેં શું કર્યું? 10 ના છેદમાં 40 કર્યું એટલે 1 ના છેદમાં 4 1 ના છેદમાં 4 બરાબર 0.25 કહેવાય કે ના કહેવાય? હા કે ના? હા. અહીંયા લખી કોઈને કોઈ ડાઉટ? ના. બાકી એવું ને એવું જે હતું એ લખી દીધું? હા. ઓકે સર હવે આપણે sin છે ને sin આ બાજુ આવે તો શું થઈ જાય? ઇન્વર્સ થાય ને? ઓકે મોડ તમારો રેડિયન જ રાખજો. મોડ તમારો કયો રાખજો? રેડિયન. તો 2 પાઈ બાય 0.02 into t બરાબર sin ઇન્વર્સ 0.25. ના બરાબર ને? તો એસર એવી કોઈ જરૂર નહીં પડે. ડિગ્રી મૂળમાં હશે તો થઈ જશે. ચલો sin ઇન્વર્સ 0.25 sin ઇન્વર્સ 0.25 કરો. 0.247
આમાં તો જવાબ જ નહીં આવે. 25 26 થયું × 0.02 તો 5 ઉભા રહો. તો હવે એનો જવાબ છે ને કે લખવું પડશે, વ્યવસ્થા કરવી પડશે ને. અહીં લખો અહીં. તો 2π/0.02 t બરાબર 25 એ 0.25 છે ને? 0.25. 0.26 હવે 2π t બરાબર આ 0.02 આગળ ગુણો તો એનો જવાબ થાય છે 5.053 × 10⁻³ યસ ઓર નો? Yes. ઓકે. હવે t બરાબર 5.053 / 2π × 10⁻³ तो divided by pi 2pi, sorry, 5.053 divided by 2pi, तो 0.804 आई गયું 0.8042 into 10⁻³ तो આનો જવાબ કેવો થાય કે t બરાબર 0.8042 મિલિસેકન્ડ 0.8042 મિલિસેકન્ડ અને આના રીતે બી કહેવાય 8.042 × 10⁻⁴ સેકન્ડ. તમે આવું બી કહી શકો ને? હા. મિલી એટલે 10 ની ઓછા 3 છે. એક ડેસિમલ પોઈન્ટ હતા ચેન્જ કરો, બીજી એક 10 ની ઓછા એક ગાતે ગુણવું પડશે 10 ની ઓછા 4 તો 8.042 × 10⁻⁴ સેકન્ડ. આવું તો ના જાવ. આવે થઈ ગયું? હા. તો આ દાખલો ગણાઈ ગયો. આવડે કે ના આવડે? છે સેલું? હા. ખાલી પેલું રેડિયન મોડ વાળું યાદ રાખજો અને આ ગણતરીમાં બી કયો મોડ? રેડિયન. આ યાદ રાખજો રેડિયન મોડ. બાજુ એટલે લખી રાખજો કે રેડિયન મોડમાં જ ગણવાનું. ઉપર લખી રાખજો ગુજરાતીમાં રેડિયન મોડમાં જ